નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલ ની અંદર। દોસ્તો, રાશન કાર્ડ ને લઈને થોડીક નાની એવી અપડેટ સામે આવી છે, હું તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। એ પહેલા ખાસ કરીને નવા દોસ્તો જોડાના હોય ચેનલ ની અંદર તો એક લાઈક કરી દેજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આપણે આગળ વિડીયો અપલોડ કર્યા હતા તેની અંદર વાત કરી હતી કે તમામ રાશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા મળશે। તો 1000 રૂપિયા મળશે સહિત 8 નવા લાભો પણ મળશે। કયા કયા લાભો છે તેની આપણે આજના આ વિડીયો ની અંદર વાત કરવાના છે દોસ્તો। તો ખાસ કરીને નવા મિત્રો ચેનલ ની અંદર જોડાણા હોય તો એક લાઈક કરી દેજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય। દોસ્તો, આજે વાત કરવાના છે રાશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા રોકડ સાથે સાથે 8 નવા લાભો પણ મળવાના છે। સરકારે નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા છે। જાણો આ તમામ માહિતી આજના આ એક નાના એવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ કરીને એક વખત વિનંતી કરું છું કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહે। સૌપ્રથમ વાત કરીશું દોસ્તો, નવા નિયમો આવ્યા છે તેની અંદર રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 ની રોકડ સહાય મળશે। કોને મળશે, કયા રાજ્યની અંદર મળશે, કેવી રીતે મળશે તેની તમામ માહિતી આજના આ વિડીયોની અંદર દોસ્તો આપણે મેળવવાના છીએ। સાથે સાથે 8 નવા લાભો પણ મળવાના છે તેની વાત કરવાના છીએ। આ ઉપરાંત દેશભરની અંદર અન્ય રાજ્યની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સમાં રાશન આપવાનું શરૂ થઈ ગયું છે। મિત્રો, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ ચોમાસું શરૂ છે। ચોમાસાને લીધે એ બે મહિનાનું અનાજ એડવાન્સ ની અંદર આપી દેવામાં આવશે। તેવી જ રીતે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર 3 મહિનાનું અનાજ એડવાન્સ ની અંદર આપી દેવામાં આવ્યું છે, કેમ કે ચોમાસાને લીધે ઘણી બધી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન નો પ્રોબ્લેમ હોવાના કારણે મિત્રો અનાજ સમયસર પહોંચી શકતું નથી। એટલા માટે સરકાર દ્વારા તે નિર્ણય લેવામાં આવ્યો છે। ચોમાસાને કારણે પુરવઠાની સંભવિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે તારીખ બદલીને મે 25 થી એડવાન્સ રાશન આપવાનું શરૂ કરી દીધું હતું। આની અંદર આપણે આગળ વાત કરીએ તો કે જૂન થી રાશન લેવા જતા તમામ રાશન કાર્ડ ધારકોને 9 પ્રકારની ચીજ વસ્તુઓ આપવામાં આવશે। એટલે કે 1 જૂન થી મિત્રો તમે લેવા જશો તો તમને 9 પ્રકારની ચીજ વસ્તુઓ આપવામાં આવશે જે તમને રસોડાની અંદર ઉપયોગી થાય તેવી કઈ વસ્તુ આપવામાં આવશે તે હજુ સુધી ચોખવટ કરવામાં આવી નથી, પરંતુ મિત્રો 9 વસ્તુઓ તમને આપવામાં આવશે। આ ઉપરાંત જે લોકો પાસે ભૌતિક રાશન કાર્ડ એટલે કે મિત્રો તમારી પાસે હાથમાં રાશન કાર્ડ નથી, ખોવાઈ ગયું, ઓટવાઈ ગયું, તમારા મોબાઈલ ની અંદર ફોટો હોય, એની PDF હોય તો તમે મિત્રો ફિંગરપ્રિન્ટ અથવા તો મોબાઈલના OTP દ્વારા રાશન છે તે મેળવી શકશો, જેનાથી વિતરણ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે। રાશન કાર્ડ ધારકને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધાનો લાભ પણ આપવામાં આવશે। જેમ કે મિત્રો તમારી પાસે રાશન કાર્ડ નથી, ખોવાઈ ગયું છે તો તમારા મોબાઈલ ની અંદર હોય તો તમે મોબાઈલ થી મિત્રો ફિંગરપ્રિન્ટ આપી અને તમે રાશન મેળવી શકો છો। OTP આપીને પણ તમે રાશન છે તે મેળવી શકો છો। અને જે લોકો પાસે મિત્રો જે રાશન કાર્ડ છે તે ભૌતિક રીતે મેળવી શકે છે। અને સાથે સાથે વાત કરીએ તો કે વન નેશન વન રેશન કાર્ડ યોજના આખા ભારતની અંદર શરૂઆત થઈ ચૂકી છે। તમે મિત્રો કોઈ પણ રાજ્યની અંદર જઈ અને અનાજ સરળતાથી મેળવી શકો છો। આપણે વાત કરીએ તો કે ભાવનગર જિલ્લાના વતની હોય અને રાજકોટની અંદર તમારે મિત્રો અનાજ લેવું હોય તો તમને વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ આ લાભ લઈ શકો છો। તો ત્યાં પણ તમે મિત્રો અનાજ મેળવી શકો છો, તમને કોઈ ના પાડશે નહીં। તમારા રાશન શોપના ડીલર હોય તેને જઈને કહેવાનું કે અમે ભાવનગરના છીએ, અમારે રાજકોટની અંદર અનાજ લેવું છે, તો તમને મિત્રો ત્યાં પણ અનાજ મળી જશે, કેમ કે વન નેશન વન રેશન કાર્ડ યોજના આ એક આખી પ્રક્રિયા છે તેની અંદર મિત્રો આ લાભ મળવા પાત્ર થશે। સાથે સાથે આ ઉપરાંત રાશન કાર્ડ ધારકોને 5 લાખ સુધીનો આરોગ્ય વીમો પણ અહીંયા ઉપલબ્ધ થવાનો છે। જે મિત્રો રાશન કાર્ડ ધરાવે છે તેમને સરકાર દ્વારા આરોગ્યને લગતો 5 લાખનો વીમો પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે નવા નિયમોની અંદર, જે ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સાની અંદર નાણાકીય બોજ ઘટાડવા મદદ થશે। મિત્રો કોઈ વ્યક્તિને ગંભીર બીમારી હોય, કોઈ અકસ્માત થયો હોય તેની અંદર તેમનો બોજ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થશે આ રાશન કાર્ડ ધારકનો 5 લાખનો વીમો। આપણે આયુષ્યમાન કાર્ડની અંદર 10 લાખ રૂપિયા મળે છે, જ્યારે રાશન કાર્ડની અંદર નવા નિયમો મુજબ સરકારે રાશન કાર્ડ ધારકને 5 લાખનો આરોગ્ય વીમો પણ મફતમાં આપી દીધો છે। રાશન કાર્ડ ધારકને વાર્ષિક 6 થી 8 સિલિન્ડર સુધીની સબસિડી
સીધી તેમના બેંક ખાતામાં મળશે। મિત્રો આ પણ નવા નિયમની અંદર નવા લાભો મળશે, તેની અંદર ખૂબ અગત્યના સમાચાર કહી શકાય, કેમ કે રાશન કાર્ડ ધારક છે તેમને મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ જે સિલિન્ડર મળતા હતા સબસિડી, તેની અંદર ઓછી માત્રા હતી, પરંતુ હવે 6 થી 8 સિલિન્ડર તમે લેશો તો તેની અંદર પણ તમને સબસિડી મળવા પાત્ર થશે તેવું 8 આ નવા લાભો છે તેની અંદર સરકારે વાત કરી છે। ઉજ્જવલા યોજના હેઠળની તમામ મહિલાઓને આમાં વધારાના લાભો પણ આપવામાં આવશે એવું સરકાર દ્વારા મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછી આગળ વધીએ વિડીયોની અંદર વાત કરીએ તો કે દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને નાણાકીય લાભ આપવા માટે નવી યોજનાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધીની રકમ મળી શકે, પરંતુ આનો લાભ ફક્ત તે મહિલાઓને મળશે જેમની પાસે રાશન કાર્ડ છે। મિત્રો અલગ અલગ રાજ્ય દ્વારા અલગ અલગ યોજનાઓ છે તે શરૂ કરવાની સરકાર વિચારણા કરી રહી છે। તો આ વિચારણા કરવામાં કોને લાભ થશે તો કે જે લોકો પાસે રાશન કાર્ડ છે તેમને મિત્રો ખૂબ સારો એવો લાભ થવાનો છે, કેમ કે તેમને 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધીની રકમ સીધી તેમના બેંક એકાઉન્ટની અંદર મળી શકે તેવી વિચારણા કરી છે, પરંતુ આનો લાભ ફક્ત અને ફક્ત મહિલા અને જેવી મહિલા કે જેમને રાશન કાર્ડ છે, રાશન કાર્ડની અંદર તેમનું નામ છે, રાશન કાર્ડમાં KYC કમ્પ્લીટ કરેલું છે તેવી મહિલાઓને આ લાભ છે તે મળવા પાત્ર થશે। આ ફેરફારો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત આપશે અને તેમની જીવનશૈલી સુધારવામાં મદદ કરશે। આટલા માટે ખાસ કરીને સરકાર આ છે તે યોજના શરૂ કરવા જઈ રહી છે। તો દોસ્તો આ રાશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા સાથે સાથે 8 નવા લાભો મળશે તેની આપણે વાત કરી છે। તો 1000 રૂપિયા કયા રાજ્યની અંદર મળશે તેની પણ મિત્રો આપણે ગુજરાતની અંદર હાલ આ યોજના શરૂ નથી, પરંતુ બીજા અન્ય રાજ્યો છે તેની અંદર આ 1000 રૂપિયા મળવાપાત્ર થાય છે તેની યોજના હાલ શરૂ છે। ત્યાર પછી 8 નવા લાભો મળશે તેની પણ આપણે વાત કરી, જેમ કે ઉજ્જવલા યોજનાની અંદર મિત્રો સબસિડી મળશે, ત્યાર પછી 5 લાખનો વીમો મળવાપાત્ર થશે અને ઘણા બધા એવા જે અલગ લાભો છે તે અહીંયા મળવાપાત્ર થશે તેવી સરકાર દ્વારા મિત્રો નવા લાભોની અંદર વાત કરવામાં આવી છે। સરકારે નવા નિયમોની અંદર ફેરફાર કરાવીને આ નવા નિયમો પણ બહાર પાડ્યા છે। તો દોસ્તો આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા મિત્રો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાણેલા હોય તો એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને રાશન કાર્ડને લગતી કોઈ પણ માહિતી હોય તો સમયસર મળતી રહે। તો નવા મિત્રો જોડાણ હોય તો દોસ્તો ખાસ કરીને હસમુખ MCS વાળાને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે મિત્રો આપણે રાશન કાર્ડને લગતી કોઈ પણ નાની એવી અપડેટ હોય તો સમયસર આ ચેનલ પર અપલોડ કરતા હોઈએ છીએ। તો દોસ્તો ખાસ કરીને એક લાઈક કરી દેજો। ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે, કંઈક રેશન કાર્ડને લગતી નવી માહિતી સાથે। ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત।